નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોષની અંગિકાઓના અભ્યાસમાં આજે આપણે ગોલ્ગી કાયની ચર્ચા કરીશું. તો ગોલ્ગી કાયની શોધ 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની આસપાસ ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ, જેને પછી તેના નામ પરથી એટલે કેમિલો ગોલ્ગીના નામ પરથી ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી. એટલે કે ગોલ્ગી કાયની શોધ 1898માં કેમિલો ગોલ્ગીએ કરેલી. તો કેમિલો ગોલ્ગીએ કોષ કેન્દ્રની આસપાસ એક ઘટ્ટ રીતે અભિરંજિત થયેલી જાલિકામય રચના જોઈ. આ અંગિકાનું નામ કેમિલો ગોલ્ગીના નામ પરથી ગોલ્ગી કાય આપવામાં આવ્યું. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક કોષ છે અને તેમાં આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની તરત જ નજીક રહેલી રચના આ રચના અંતઃકોષરસ જાળ છે, જેની ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરી લીધી. અને અંતઃકોષરસ જાળની બાજુમાં આ ગોલ્ગી કાય છે. એટલે કે ગોલ્ગી કાય અંતઃકોષરસ જાળની બાજુમાં હોય, અંતઃકોષરસ જાળ કોષ કેન્દ્રની બાજુમાં હોય. એટલે કેમિલો ગોલ્ગીને ગોલ્ગી કાય નામની અંગિકા કોષ કેન્દ્રની બાજુમાં જોવા મળી. હવે આપણે આ ગોલ્ગી કાયની રચનાની વાત કરીએ. તો ગોલ્ગી કાયની રચનાની વાત કરીએ આપણે, તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ગોલ્ગી કાય આવી ચપટી નલિકાઓ એક ઉપર એક થપ્પીની જેમ ગોઠવાય એટલે ગોલ્ગી કાય નામની અંગિકા બને છે. એટલે કે ગોલ્ગી કાયની રચનામાં ચપટી નલિકા જેવી રચનાઓ, ચપટી નલિકાઓ એક ઉપર એક થપ્પીની જેમ ગોઠવાયેલી હોય છે. આ નલિકાઓની સંખ્યા આમ તો જુદી જુદી હોય છે, પરંતુ મોટા ભાગે ગોલ્ગી કાયમાં આ નલિકાઓની સંખ્યા 4 થી 8 જેટલી હોય છે. આ નલિકાને સિસ્ટર્ની કહેવાય છે. સિસ્ટર્ની. સિસ્ટર્નીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે. આ આંકડાકીય માહિતી એમસીક્યુમાં પૂછાય તેવી છે, એટલે આ ખાસ યાદ રાખો. ગોલ્ગી કાયની સિસ્ટર્નીનો વ્યાસ કેટલો હોય? તો ગોલ્ગી કાયની સિસ્ટર્નીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે. ગોલ્ગી કાયની રચનામાં આપણે આગળ વધીએ તો ગોલ્ગી કાય બે છેડા ધરાવે છે, સી સ્પેસ અને ટ્રાન્સ સ્પેસ. સી સ્પેસ નામનો છેડો કોષ કેન્દ્રની નજીકમાં હોય છે. એટલે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ગોલ્ગી કાયની અંગિકામાં આ જે છેડો છે એ કોષ કેન્દ્રની નજીક આવેલો છે, તેને સી સ્પેસ કહેવાય. અને આ જે બીજો છેડો છે જે કોષરસ પટલની બાજુમાં આવેલો છે, આ કોષરસ પટલ છે, તેની બાજુમાં આવેલો જે આ બીજો છેડો છે એને ટ્રાન્સ ફેસ કહેવાય. તો સિસ્ટરની પછી બીજી વાત આપણે આ કરી કે ગોલ્ગી કાયમાં બે છેડા હોય છે, સી સ્પેસ અને ટ્રાન્સ ફેસ. સી સ્પેસ કોષ કેન્દ્રની નજીક એટલે કે કોષ કેન્દ્ર તરફનો છેડો છે, અને ટ્રાન્સ ફેસ કોષરસ પટલ તરફ આવેલો છેડો છે. તો આ સી સ્પેસ અને ટ્રાન્સ ફેસ એવા બે છેડા ગોલ્ગી કાયમાં હોય છે. ગોલ્ગી કાયની રચના પછી આપણે ગોલ્ગી કાયના કાર્યની ચર્ચા કરીએ. તો ગોલ્ગી કાય કોષની અંદર ઘણા કાર્યો કરે છે. આપણે જાણીએ છીએ કે અંતઃકોષરસ જાળ, આગળના ટોપિકમાં આપણે ભણ્યા કે અંતઃકોષરસ જાળ બે પ્રકારની હોય, લીસી અંતઃકોષરસ જાળ અને કણિકામય અંતઃકોષરસ જાળ. તો લીસી અંતઃકોષરસ જાળ એટલે તેની સપાટી પર રિબોઝોમની કણિકાઓ ન હોય, તે લિપિડનું સંશ્લેષણ કરે છે
અને કણિકામય અંતઃકોષરસ જાળ, જાળ એટલે તેની સપાટી પર રિબોઝોમની કણિકાઓ હોય તેને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. કણિકામય અંતઃકોષરસ જાળ કે જે રિબોઝોમ ધરાવે છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, અને લીસી અંતઃકોષરસ જાળ કે જે રિબોઝોમ ન ધરાવે તે લિપિડનું સંશ્લેષણ કરે છે. હવે અંતઃકોષરસ જાળ જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, મતલબ કણિકામય અંતઃકોષરસ જાળ જે પ્રોટીન ઉત્પન્ન કરે છે, એ પ્રોટીન કોષની અંદર કાર્ય કરી શકે એટલા પરિપક્વ હોતા નથી. એટલે આ પ્રોટીનનું મોડિફિકેશન કરવું પડે, એમાં કેટલાક ફેરફાર કરવા પડે. તો એ પ્રોટીનના અણુ આ જે કણિકામય અંતઃકોષરસ જાળ છે કે જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, એ પ્રોટીનના અણુ કણિકામય અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થયા પછી ગોલ્ગી કાયમાં આવે છે. અને ગોલ્ગી કાય નામની અંગિકા કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા જે પ્રોટીનના અણુનું સંશ્લેષણ થયું હોય તેનું મોડિફિકેશન કરે છે અને એમાંથી ગ્લાયકોપ્રોટીન બનાવે છે. એવી જ રીતે જે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એટલે કે લીસી અંતઃકોષરસ જાળ છે કે જે લિપિડનું સંશ્લેષણ કરે છે, એ લિપિડના અણુ પણ અંતઃકોષરસ જાળમાંથી છૂટા પડ્યા પછી લીસી અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થયા બાદ ગોલ્ગી કાયમાં આવે છે. અને ગોલ્ગી કાય એ લિપિડનું પણ મોડિફિકેશન કરે છે, એટલે ગ્લાયકોલિપિડ બને છે. એટલે અહીં આપણે લખેલું છે કે ગોલ્ગી કાયનું કાર્ય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરવાનું છે. એટલે કે ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરે છે. આપણે કેમ શીખ્યું ખાસ મહત્વનો છે કે કોષમાં ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરતી અંગિકા કઈ છે? ગોલ્ગી કાય. અને એ પણ તમે સમજી શકો છો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ ગોલ્ગી કાય કરે છે, પણ લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળ કરે છે. અંતઃકોષરસ જાળ જે લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે તે લિપિડ અને પ્રોટીન ગોલ્ગી કાયમાં આવે, પછી ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બનાવે, અને પછી એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના અણુ કોષને ઉપયોગમાં આવે. તો આ વાત પરથી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અંતઃકોષરસ જાળની નજીક ગોલ્ગી કાય હોય છે. એનું કારણ એ છે કે અંતઃકોષરસ જાળ જે લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે તેમાં મોડિફિકેશનનું કાર્ય ગોલ્ગી કાય કરે છે. હવે આપણે એ ચર્ચા કરીએ કે આપણને એવો એમસીક્યુ પૂછવામાં આવે કે ગ્લાયકોપ્રોટીન્સના અણુ કોષની અંદર મુક્ત થાય અથવા પ્રોટીનના અણુ ઉત્સેચક તરીકે કોષમાંથી મુક્ત થાય, તો પ્રોટીનના અણુ કોષમાંથી મુક્ત થાય ઉત્સેચક તરીકે અને કોષની અંદર એ પ્રોટીનના અણુ નિર્માણ પામે, ત્યાં સુધીનો તેનો ક્રમ શું છે એવો એક એમસીક્યુ આપણે વિચારીએ. એટલે કે કોષની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય ને ત્યારબાદ એ પ્રોટીનના અણુ ઉત્સેચક તરીકે કોષમાંથી મુક્ત થાય, ત્યાં સુધીનો તેનો ક્રમ. તો સૌ પ્રથમ આ RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે, પછી એ પ્રોટીન આ અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થઈ આ ગોલ્ગી કાયનો સી સ્પેસ છે. અંતઃકોષરસ જાળની નજીક હોય તેને સી સ્પેસ કહેવાય. એ સી સ્પેસ દ્વારા પ્રોટીનના અણુ ગોલ્ગી કાયમાં દાખલ થાય. ગોલ્ગી કાયની નલિકાઓમાંથી પ્રોટીનના અણુ પસાર થાય, એ દરમિયાન પ્રોટીનનું મોડિફિકેશન થાય અને ત્યાર પછી પ્રોટીનના અણુ આ ગોલ્ગી કાયનો ટ્રાન્સફેસ છે, એ ટ્રાન્સફેસમાંથી મુક્ત થઈ અને કોષની બહાર પણ મુક્ત થાય. તો આ રીતે પ્રોટીનના અણુનું સંશ્લેષણ કોષની અંદર થાય અને પછી તે પ્રોટીનના અણુ કોષમાંથી મુક્ત થાય ત્યાં સુધીનો તેનો ક્રમ. રિપીટ કરું, કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ, ગોલ્ગી કાયનો સી સ્પેસ દ્વારા ગોલ્ગી કાયના સી સ્પેસ દ્વારા તે ગોલ્ગી કાયમાં પ્રવેશે, ગોલ્ગી કાયમાં તેનું મોડિફિકેશન થાય અને ગોલ્ગી કાયના ટ્રાન્સફેસ દ્વારા તે કોષમાંથી મુક્ત થાય. એટલે ગોલ્ગી કાયમાંથી બહાર આવે અને પછી કોષમાંથી મુક્ત થાય. તો આ વાત થઈ ગોલ્ગી કાયની. રિપીટ કરું,
તેની શોધ 1898 કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી. તેણે કોષ કેન્દ્રની આસપાસ ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ, જેને પછી ગોલ્ગી કેમિલો ગોલ્ગી ના નામ પરથી ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવી. રચના તો ગોલ્ગીકાય આવી ચપટી નલિકાઓ એક ઉપર એક થપ્પીની જેમ ગોઠવાય એટલે ગોલ્ગીકાયની રચના થાય છે. એટલે કે ગોલ્ગીકાયમાં ચપટી નલિકાઓ એક ઉપર એક થપ્પીની જેમ ગોઠવાયેલી હોય છે. જનરલી આ નલિકાઓની સંખ્યા 4 થી 8 જેટલી હોય છે. આ નલિકાઓને સિસ્ટર્ની કહેવાય છે. સિસ્ટર્નીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે. ગોલ્ગીકાયને બે છેડા હોય છે, સી સ્પેસ અને ટ્રાન્સ સ્પેસ. સી સ્પેસ કે જેનો કોષ કેન્દ્ર તરફનો છેડો છે અને ટ્રાન્સ સ્પેસ કે જેનો કોષરસ પટલ તરફનો છેડો છે. ગોલ્ગીકાયનું કાર્ય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરવાનું છે. લિપિડનું સંશ્લેષણ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકાવિહીન અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે અને પછી એ લિપિડના અણુ ગોલ્ગીકાયમાં આવે છે. એટલે ગોલ્ગીકાય તેનું રૂપાંતર ગ્લાયકોપ્રોટીનમાં કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા થાય છે. પછી એ પ્રોટીનના અણુ ગોલ્ગીકાયમાં આવે છે અને ગોલ્ગીકાય તેમાંથી ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરે છે. આ રીતે ગોલ્ગીકાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરે છે. તો આ વાત થઈ ગોલ્ગીકાય.